મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. પહેલામાંથી નીકળીને ઉપર જતા જતા જીવ જેવી રીતે પોતાના કર્મો ખપાવતા જાય છે, કર્મ ખપાવતો જાય છે, જે ગુણો છે આત્માના ગુણો એ પ્રગટાવતો જાય છે, વિશુદ્ધિની માત્રા વધારતો જાય છે. એવી રીતે ઉપર ઉપર ચડતો ચડતો હવે જ્યારે 10th ગુણસ્થાનક આ લેવલ ઉપર પહોંચે છે ત્યારે કહેવાય છે કયા ગુણસ્થાનક આવી છે? સૂક્ષ્મ સંપરાય. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક 10મું ગુણસ્થાનક ઉપર પહોંચી જાય છે જીવ. તો 10મું ગુણસ્થાનક એવું હોય છે, સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક એ કહેવાય છે કે એમાં માત્ર કયા કર્મો, કયા પ્રકારના કર્મો ઉદયમાં રહેલા હોય છે? માત્ર આ એક જે મોહનીય કર્મો છે એમાંથી, ધ્યાન રાખવાનું, મોહનીય કર્મમાંથી વાત ચાલી રહી છે. જે મોહનીય કર્મો છે એમાંથી માત્ર જે એક જ બાકી રહેલું છે, પણ કેવું સૂક્ષ્મ બારીક ઝીણું ઝીણું અમુક જ અંશો કોના સંપરાય એટલે કે કશાય ચારિત્ર મોહનીય કર્મ, એ પણ કયો પર્ટિક્યુલરલી જે સૂક્ષ્મ લોભ છે, સંજ્વલન લોભ છે, માત્ર એના અમુક એકદમ અંશ માત્ર બારીક ઝીણા ઝીણા સૂક્ષ્મ કિટ્ટીરૂપ અંશો એ જ ઉદયમાં ચાલી રહેલા છે ત્યારે. અને બાકીના જે મોહનીય કર્મોની જે બાકી બધી જ પ્રકૃતિઓ છે એ બધા જ ઉપશાંત થયેલા હોય છે અથવા તો ક્ષય કરેલા હોય છે, કરી દીધા હોય છે. તો આવા આવા પ્રકારની આત્માની જે ગુણોની અવસ્થા એ કેવી કહેવાય છે? એ કહેવાય છે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક વાળી અવસ્થા કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો હવે એમાંથી આપણે શું ભણ્યા હતા કે મોહનીય કર્મની જે હવે અહીંયા ગુણસ્થાનકો આપણે આ ગુણસ્થાનક વાઇઝ જોઈએ. આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમા ગુણસ્થાનક સુધી શું થાય છે જીવનું? સાતમા ગુણસ્થાનક સુધીમાં જીવે શું કર્યું હોય છે? જે મોહનીય કર્મની 7 પ્રકૃતિઓ છે. 7 પ્રકૃતિઓ એટલે કઈ? દર્શન સપ્તક. જે દર્શન સપ્તક છે તે જીવે 7મા ગુણસ્થાનક સુધી આવીને જે મોહનીય કર્મ છે, મોહનીય કર્મની કેટલી ટોટલ પ્રકૃતિઓ છે? 28. મોહનીય કર્મની ટોટલ 28 પ્રકૃતિ છે. 28 માંથી જે 7 મોહનીય કર્મની પ્રકૃતિ એટલે કે દર્શન સપ્તક નું 7મા ગુણસ્થાનક સુધી જીવ શું કરે છે? ઉપશાંત કરી નાખે છે અથવા તો ક્ષય કરી નાખે છે. ઓકે, હવે ઉપર આવે છે જીવ, એના ઉપર અહીંયા છે 8મું. 8મામાં તો શું કરે છે? માત્ર તૈયારી હોય છે ને, ભણ્યું છે આપણે, આ બધું યાદ રાખવાનું છે બધાને. જીવ શું કરે છે? મોહનીય કર્મની જે આગળની પ્રકૃતિઓ છે એને ઉપશાંત કરવા, સર્વોપશમન માટે અથવા તો સર્વક્ષય માટે એ તૈયારી અહીંયાથી સ્ટાર્ટ કરશે. શું કરશે? કરણ, જે કરણો છે 5, કેટલા કરણો? 5 કરણની શરૂઆત અહીંયાથી સ્ટાર્ટ કરે છે અને તૈયારી સ્ટાર્ટ થાય છે. શેની? મોહનીય કર્મની જે બાકીની પ્રકૃતિઓ કેટલી બાકી છે? 28 માંથી તો 7 અહીંયા છે સર્વોપશમન, 7નું ઉપશાંત અથવા તો ક્ષય થઈ ગયું છે 7મા ગુણસ્થાનક સુધી. બાકી કેટલી બાકી રહી છે? 21. તો બાકીના જે 21 મોહનીય કર્મોની પ્રકૃતિનું સર્વોપશમન અથવા તો સર્વક્ષય કરવા માટેની અહીંયા તૈયારી 8મા ગુણસ્થાનકથી સ્ટાર્ટ કરે છે જીવ. 5 કરણ અહીંયા સ્ટાર્ટ કરી દે છે. હવે અહીંયા 9મામાં આવે છે, 9મા ગુણસ્થાનકે 9, 10, 11, 12. હવે જીવ ક્યાં આવ્યો છે? અહીંયા 9મા ગુણસ્થાનક ઉપર આવી જાય છે. અહીંયા હવે 9મા ગુણસ્થાનકમાં એ જીવ શું કરશે? જે મોહનીય કર્મની જે 21 બાકી છે એમાંથી કેટલી? 20 પ્રકૃતિઓ. 20 પ્રકૃતિઓનો 9મા ગુણસ્થાનક ઉપર એ સર્વોપશમન કરશે અથવા તો ક્ષય કરી નાખશે. તો બાકી હવે કેટલી રહી? 28 માંથી 7 તો નીકળી ગઈ પહેલા જ, પછી 20 નીકળી ગઈ એટલે 27 હટી ગઈ છે. સર્વોપશમન અથવા તો સર્વક્ષય થઈ ગયું છે 20.
7 મોહનીય કર્મની પ્રકૃતિનો 9th ગુણ સ્થાનક સુધી. બાકી કેટલી રહી? એક જ રહી ને બાકી. એક જ બાકી રહે છે મોહનીય કર્મની, એક જ પ્રકૃતિ બાકી છે. તે શું છે? કઈ બાકી છે? સૂક્ષ્મ સૂક્ષ્મ સંજ્વલન લોભ. સૂક્ષ્મ સંજ્વલન લોભ કશાય ચારિત્ર મોહનીય કર્મ. સૂક્ષ્મ સંજ્વલન લોભ કશાય ચારિત્ર મોહનીય કર્મ, તે માત્ર એક જ હવે એનું જ ઉદય ચાલી રહેલું છે અહીંયા 10મા ગુણ સ્થાનકે. એ ધ્યાન રાખવાનું, એ એક જ અહીંયા ઉદયમાં ચાલી રહેલું છે. તો હવે અહીંયા સુધી જે શું કહેવાય આપણું, જે શ્રેણીઓ જે ચાલુ થાય છે, એ શ્રેણીઓ ક્યાંથી ચાલુ થાય છે? અહીંયા 8માંથી ચાલુ થાય છે ને. 2 ટાઈપની શ્રેણીઓ સ્ટાર્ટ થાય છે. 2 શ્રેણીઓ સ્ટાર્ટ કરે છે જીવ. એક તો ઉપશમક જીવ એક શ્રેણી ચાલુ કરે છે, ઉપશમ શ્રેણી ચાલુ કરે છે માંડવાનું, અને બીજો જે ક્ષપક જીવ છે એક ક્ષપક શ્રેણી માંડવાનું અહીંયાથી સ્ટાર્ટ કરે છે, 8માંથી સ્ટાર્ટ કરે છે અહીંયા આવી રીતે. તો હવે જે ઉપશમક જીવ છે એ 10મા ગુણ સ્થાનકે શું કરશે? અહીંયા 10મા ગુણ સ્થાનકે આવીને શું કરશે? જે લોભ, અહીંયા સૂક્ષ્મ સંજ્વલન લોભ કશા ચારિત્ર મોહનીય કર્મ જે એક ઉદયમાં બાકી છે માત્ર, તો એને એ શું કરશે? ઉપશમાવશે. અને જે ક્ષપક જીવ છે, જે ક્ષપક શ્રેણી માંડે છે, એ શું કરશે? આ જે બાકી રહેલું છે એક જ, તો શું? સૂક્ષ્મ સંજ્વલન લોભ કશા ચારિત્ર મોહનીય કર્મ, એને શું કરશે? નાશ કરશે, ક્ષય કરી નાખશે, સંપૂર્ણ ક્ષય કરી નાખશે. તો એના કારણે શું થશે? કયો ગુણ પ્રગટ થશે જીવને? જે ઉપશમક જીવ છે એ એને શું કર્યું છે? સર્વોપશમન કરી નાખ્યું છે, ઉપશાંત કરી નાખ્યા છે મોહનીય કર્મની બધી પ્રકૃતિઓને. એના કારણે આ ઉપશમક જીવ એને કયા પ્રકારનું, એક મિનિટ, એને કયા પ્રકારનું ગુણ પ્રગટ થશે? તે કહેવાશે ઔપશમિક. ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ એ પ્રગટ કરશે. ઉપશમક જીવ એ સર્વ મોહનીય કર્મોનું ઉપશાંત કરીને, ઉપશમન કરીને શું કરશે? કયો ગુણ પ્રગટ થશે એના આત્મામાં? ચારિત્ર ગુણ પ્રગટ થશે. પણ એ કેવું યથાખ્યાત ચારિત્ર ગુણ કેવું કહેવાશે? ઔપશમિક ચારિત્ર ગુણ પ્રગટ થશે એના આત્મામાં. પણ જે ક્ષપક જીવ છે, તો એક ક્ષપક જીવ જ્યારે એ મોહનીય કર્મનું જે છેલ્લું એક તણખલું બાકી છે સૂક્ષ્મ લોભનું, તો એ પણ એનો નાશ કરી દેશે. દેટ મીન્સ મોહનીય કર્મની બધી જ 28 પ્રકૃતિઓ સર્વથા નાશ કરી દીધું છે. કમ્પ્લીટલી આખા મોહનીય કર્મનું જ નાશ કરી દીધું છે. તો એ ક્ષપક જીવનું હવે કયો ગુણ ઉદયમાં આવશે? તે કહેવાશે યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત ચારિત્ર ગુણ એક ક્ષપક જીવનું પ્રગટ થશે. આ ફરક છે બંનેમાં, ધ્યાન રાખવાનું. યથાખ્યાત ચારિત્ર ગુણ એનું પ્રગટ થશે આત્મામાં ક્ષપક જીવનું, અને ઉપશમક જીવનું ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થશે. એ ધ્યાન રાખવાનું. હવે બીજું હવે એક પોઈન્ટ આપણે અહીંયા વાત કરશું. આપણે કાળનું વાત કરી લઈએ હવે. ગુણઠાણાનું કાળ, જે 10th સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક છે. કયું છે? 10મું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક જે છે એનું કાળ આપણે સમજી લઈએ. એનું કાળ પણ કેવું છે? જે આપણે 8મા અને 9મા માટે આપણે ભણ્યું હતું ને. 8મું ગુણસ્થાનક કયું હતું? જે અપૂર્વકરણ ગુણસ્થાનક છે, અથવા તો નિવૃત્તિકરણ ગુણસ્થાનક છે. એનું જે કાળ છે જે આપણે ભણ્યું હતું તેવું જ છે આ. 9મું ગુણસ્થાનક કયું છે? અનિવૃત્તિકરણ છે ને. જે અનિવૃત્તિકરણ ગુણસ્થાનક છે 9મું, એનું જે આપણે ગુણસ્થાનકનું જે કાળ ભણ્યું તેવું સેમ ટુ સેમ છે આ 10મા ગુણસ્થાનકનું પણ સેમ છે. સેમ ટુ સેમ છે આ ત્રણેયનું સેમ છે આ. એટલે કે કેવી રીતે? કે
ઉપશમ શ્રેણીનું કેવી રીતે છે? જઘન્યથી એક સમય, કારણ કે કેવી રીતે જો એનું મૃત્યુ થઈ જાય, જીવનું સમજો કે આયુષ્ય પૂર્ણ થઈ જાય, દેટ મીન્સ એ જીવે 10મા ગુણ સ્થાનક કે સ્થાનક સુધી આવ્યો, પણ એક સમય સુધી જે સ્પર્શી શક્યો, વધારે ટકી નહીં શક્યો ત્યાં, પછી મૃત્યુ થઈ જાય છે. અને જો ઉત્કૃષ્ટ હોય તો એ કેટલું હોઈ શકે? અંતર્મુહૂર્ત સુધી 10મા ગુણ સ્થાનકે હોઈ શકે ઉપશમ શ્રેણી વાળું જીવ. ક્ષપક શ્રેણી વાળો જીવ જઘન્ય તેને ઉત્કૃષ્ટથી બંને રીતે એ અંતર્મુહૂર્ત સુધી એ સ્પર્શીને રહેલું છે 10મા ગુણ સ્થાનકમાં. તો જે ક્ષપક શ્રેણી છે, જે માનતો હોય છે જીવ, એનું ક્ષપક શ્રેણી માનતા આયુષ્ય કર્મનો આ નાશ નહીં થઈ જાય, કારણ કે એને એ જ ભાવમાં કેવલ જ્ઞાન પ્રગટ કરીને નિર્વાણ થવાનું છે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાની છે. એટલા માટે વચ્ચે 10મા ગુણ સ્થાનક સુધી જ અટકી નહીં જાય, મૃત્યુ ત્યાં નહીં થાય. આગળ ચાલીને પછી કેવલ જ્ઞાન પ્રગટ કર્યા બાદ જ મૃત્યુ થઈ શકે છે એનું. એટલા માટે જઘન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્ત જેટલું સમયકાળમાં કોઈ પણ જીવ, ક્ષપક વાળો જીવ, ક્ષપક જીવ 10મા ગુણ સ્થાનકે રહી શકે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે, કેટલી વખત પ્રાપ્ત થઈ શકે છે? 10મું ગુણ સ્થાનક જીવને આખા ભવ ચક્રમાં કેટલી વખત પ્રાપ્ત થઈ શકે છે? તો તે છે 9 વખત. મેક્ઝિમમ ઉત્કૃષ્ટથી 9 વખત એ પ્રાપ્ત કરી શકે, 10મા ગુણ સ્થાનકે ને 9 વખત એ સ્પર્શી શકે છે. એ કેવી રીતે? જો એ 4 ઉપશમ શ્રેણી 4 વખત માંડે તો 4 વાર ઉતરે, અને એક વખત ક્ષપક શ્રેણી એ ચડે છે, અને જેના બાદ એ કેવલ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લે, એટલે ટોટલ 8+1 9 થાય છે. પછી એક જ ભવચક્રમાં કર્મગ્રતના મતે અને સિદ્ધાંતના મતે એક જ ભાવમાં એ 10મા ગુણ સ્થાનકે જીવ કર્મગ્રતના મતે 4 અથવા તો 3 વખત એ સ્પર્શી શકે છે મેક્ઝિમમ, અથવા તો 2 કે 1 વખત. એટલે કે જો 2 વખત ઉપશમ શ્રેણી માંડતો હોય તો 2 વખત ચડે તો 2 વખત ઉતરે પણ, એટલે ટોટલ 4 વખત 10મા ગુણ સ્થાનકે આવે. પછી 1 વખત ઉપશમ શ્રેણી ચડે તો 1 વખત ઉતરવી પણ પડે, એટલે 2 ગણી લીધા, અને 1 વખત ક્ષપક શ્રેણી માંડી એટલે 1 એડ કરવું, એટલે 2+1 3. પછી જો એક જ વખત ઉપશમ શ્રેણી માંડે એક જ ભાવમાં તો 2 વખત એ ટોટલ થાય, કારણ કે 1 વખત ચડે તો ઉતરવું પણ પડે, અને 1 વખત ક્ષપક શ્રેણી માંડે તો 1 જ વખત ગણવી. તો આવી રીતે કર્મગ્રંથના મતે એક જ ભાવમાં કોઈ જીવ 10મા ગુણ સ્થાનકને કેટલી વખત સ્પર્શી શકે છે? તો 4 3 2 કે 1 ટાઈમ્સ. પછી સિદ્ધાંતના મતે એક જ ભાવમાં કોઈ જીવ 10મા ગુણ સ્થાનકને કેટલી વખત સ્પર્શી શકે? તો જો એ ઉપશમ શ્રેણી માંડે છે એ તે પર્ટિક્યુલર ભાવમાં, તો તે જ પર્ટિક્યુલર ભાવમાં એ ક્ષપક શ્રેણી નહીં માંડી શકે. 2 અલગ શ્રેણીઓ એક સાથે એક જ ભાવમાં નહીં માંડી શકે સિદ્ધાંતના મતે. તો જો 2 વખત એક જ ભાવમાં 2 વખત ઉપશમ શ્રેણી માંડી તો ચડે છે તો ઉતરવી પણ પડશે, એટલે ટોટલ 4 વખત સ્પર્શશે. જો એક જ વખત ઉપશમ શ્રેણી માંડશે તો 1 વખત ચડશે અને 1 વખત ઉતરશે, કારણ કે જો મૃત્યુ નહીં પામે તો ઉતરે, જો મૃત્યુ પામી જાય તો નહીં ઉતરવું પડે ને, રાઈટ? વચ્ચે જ મૃત્યુ થઈ ગયું ઉપશમ શ્રેણી માંડતી વખતે, અને મૃત્યુ થઈ ગયું તો પછી એ જ ભાવમાં નહીં ઉતરે ને. તો 1 વખત ઉપશમ શ્રેણી જે ચડે તો 1 વખત ઉતરે, તો એ 2 વખત થાય ટોટલ. જો એક વખત ક્ષપક શ્રેણી ચડી જાય તો 1 વખત ગણવાનું. તો એવી રીતે કેટલી વખત 10મું ગુણ સ્થાનક પ્રાપ્ત કરી શકે છે કોઈ જીવ આખા ભવચક્રમાં ને એક જ ભાવમાં, તે આપણે સમજી લીધું. આટલું થઈ ગયું ક્લિયર. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જે 10મું ગુણ સ્થાનક છે એ આપણે સમજી લઈએ. આપણો એક પોઈન્ટ આપણું બાકી છે, આપણે લઈ લઈએ હવે આ 10મા ગુણ સ્થાનકનું. તો હવે આપણે શું જોયું કે જે જીવ જે છે, જે 8મા ગુણ સ્થાનકે અહીંયા જો જ્યારે આવે છે, પ્રવેશ કરે છે, જે પણ જીવ 8મા ગુણ સ્થાનકમાં પ્રવેશ કરે છે, તો અહીંયાથી શું થાય છે? બધા જીવો 2 માંથી કોઈ પણ એક શ્રેણીમાં ચડે છે. 8 9 છે, 10 11 અને 12. ઓકે, જે પણ 8મા ગુણ સ્થાનકે જે પણ જીવો આવે, તો
અહીંયા એન્ટર કર્યા બાદ બધા જીવો શું કરે છે? કમ્પલસરી ઉપશમક શ્રેણી માંડે અથવા તો ક્ષપક શ્રેણી માંડે. આ બંનેમાંથી કોઈ પણ એક શ્રેણીની શરૂઆત કરે જ છે, રાઈટ? તો જે પણ ઉપશમ શ્રેણી વાળા જીવો હોય તો એ ક્યાંથી ક્યાં ગુણસ્થાનકને સ્પર્શે છે? 8 to 11. નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ સુધી 8, 9, 10, 11 અહીંયા આટલા સુધી. તો 8 થી 11 ગુણસ્થાનક સુધી એ સ્પર્શ કરે છે, ધ્યાન રાખવાનું. તો હવે જે 8મું ગુણસ્થાનક છે તો એ 8મા ગુણસ્થાનકે શું કરે છે આવીને જીવ? અહીંયા તો આપણે પહેલા જોયું કે અહીંયાથી શ્રેણીની શરૂઆત કરે છે અને 5 કરણો કરે છે, બસ આટલું જ કરે છે, બીજું કઈ અહીંયા કરતું નથી. બાકી શું છે? એક તૈયારી કરે છે. હવે યાદ રાખવાનું શું કરે છે? આગળ ચાલીને જે ચારિત્ર મોહનીય કર્મ આગળ ચાલીને જે ચારિત્ર મોહનીય કર્મની જે બાકીની પ્રકૃતિઓ છે એનું સર્વોપશમન અથવા તો સર્વક્ષય કરવાની અહીંયા તૈયારી શરૂઆત કરે છે, તૈયારી સ્ટાર્ટ થાય છે. એટલે કે 5 કરણો કરે છે, 2 શ્રેણીઓ મંડાવે છે, બેમાંથી કોઈ પણ એક ઉપશમ શ્રેણી હોય અથવા તો ક્ષપક શ્રેણી હોય. તો એ જ કરે છે 8મા ગુણસ્થાનકે, બરાબર. હવે 9મા ગુણસ્થાનકમાં આવીને જીવ શું કરશે? 9મા ગુણસ્થાનકમાં હવે આ કયા જીવની ચાલી રહેલી છે વાત? જે ઉપશમક જીવ છે એની આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ છીએ. ઉપશમક જીવ એટલે કે જે જીવ ઉપશમ શ્રેણી માંડવાનો છે, એની શરૂઆત કરી છે, એવું ઉપશમક જીવ જે ઉપશમ શ્રેણી માંડવાનું ચાલુ કર્યું છે અને સર્વોપશમન કરવાનું છે મૌન્ય કર્મની બાકીની જે બધી ચારિત્ર મૌન્ય કર્મની બાકીની જે પ્રકૃતિઓ છે એનું સર્વોપશમન કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો એનું આપણે સમજવાનું છે અહીંયા આપણને. હવે એ જીવ 8મા ગુણસ્થાનકે આવીને શું કરશે? આપણે હમણાં જોયું કે કઈ કરવાનું નથી, માત્ર તૈયારી કરશે. એટલે કે જે 5 કરણો છે એ કરશે અને તૈયારી કરશે. શું કરવાની? સર્વોપશમન કરવાની તૈયારી કરશે. બસ આટલું કરશે અને ઉપશમ શ્રેણી અહીંયાથી સ્ટાર્ટ કરી છે. હવે 9મા ગુણસ્થાનકે આવશે. હવે ઉપર ચડીને શું કરશે જીવ? એક લાઇનસર હવે એક એક કર્મોનું ક્ષય કરતો જશે. સૌથી પહેલા તો જે નપુંસક વેદ એટલે એ કયો કર્મ છે? નો કશાય છે ને. નપુંસક વેદ, નો કશાય, ચારિત્ર મોહનીય કર્મ. તો આ કર્મનું એક શું કરશે? સૌથી પહેલા એ ઉપશમન કરશે. 9મા ગુણસ્થાનકની વાત છે અહીંયા. ઉપશમક જીવ જયારે 9મા ગુણસ્થાનકે આવશે તો સૌથી પહેલું નપુંસક વેદ, નૌકશા, ચારિત્ર મોહનીય કર્મ એનું ઉપશમન કરશે. એના બાદ શું કરશે? નેક્સ્ટ જે સ્ત્રી વેદ છે, સ્ત્રી વેદ, નૌકશા, ચારિત્ર મોહનીય કર્મ. તો આ સ્ત્રી વેદ, નૌકશા, ચારિત્ર મોહનીય નું એ ઉપશમન કરશે. એના બાદ કયો કર્મ કરશે? આ બધું એટલે ક્રમસર કરવાનું છે, લાઇનસર. એટલા માટે આપણે લાઇનસર કહીએ છીએ. પહેલા આ જશે, પછી આ ઉપશાંત કરશે, એક ઉપશાંત લાઈન બાય લાઈન કરશે, ધ્યાન રાખવાનું. એના બાદ કયો નંબર છે? હાસ્યાદિ 6 એટલે કે હાસ્ય ષટક. તો હાસ્ય ષટકમાં કોણ આવશે? હાસ્ય રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. આ 6 કયા છે? કોણ કહેવાય છે આ 6? નો કશા, ચારિત્ર મોહનીય કર્મ. આ સ્ત્રીવેદ, નો કશા, ચારિત્ર મોહનીય કર્મ. ઓકે, આટલું ક્લિયર? ઓકે, તો આ ઉપશમક જીવ ઉપશમ શ્રેણી માંડશે. 8મા ગુણસ્થાનકે આવીને સર્વોપશમન કરવાની તૈયારી કરશે. પછી 9મા ગુણસ્થાનકે આવીને શું કરશે? આ ક્રમસર એક કર્મોનું સર્વોપશમન કરવાનું સ્ટાર્ટ કરશે. પહેલા તો નપુંસક વેદ, નૌકશા, ચારિત્ર મોહનીય કર્મનું ઉપશમન કરશે. પછી સ્ત્રીવેદ, નૌકશા, ચારિત્ર મોહનીય કર્મ. પછી ત્રીજા નંબરમાં હાસ્ય ષટક. હાસ્ય ષટકમાં કોણ આવે છે? 6 કર્મો.
હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, નૌકશા, ચારિત્ર, મૌન્ય કર્મો આ બધાનું સર્વોપશમન કરશે. એના બાદ નેક્સ્ટ કોણ છે? નેક્સ્ટ હવે જે પુરુષ વેદ છે, પુરુષ વેદ, નૌકશા, ચારિત્ર, મૌન્ય કર્મ એનું એ સર્વોપશમન કરશે. અને પહેલા તો અહીંયા પહેલાથી જ લખી લઈશ 7th સુધી શું કર્યું હતું એણે. 7th સુધી આવતા જે મૌન્ય કર્મની જે 7 પ્રકૃતિઓ છે એટલે કે દર્શન સપ્તક એનું સર્વોપશમન કરી દીધું હતું એણે. 7મા ગુણસ્થાનક સુધી આવતા જે 7 કર્મો છે એટલે કે જે દર્શન સપ્તક કહેવાય છે. 7 કર્મો કયા હોય છે એ પણ આપણે જોયું હતું પહેલા જ. દર્શન મૌન્ય કર્મના 3 અને અનંતાનુબંધી 4. 3 દર્શન મૌન્ય પ્લસ અનંતાનુબંધી કશાય, ચારિત્ર, મૌન્ય કર્મો. ઓકે, તો 7th ગુણસ્થાનક સુધી આવતા 7 કર્મો એટલે ટોટલ 7 એટલે 3 દર્શન મૌન્ય કર્મો અને 4 અનંતાનુબંધી 4 કશાય, ચારિત્ર, મૌન્ય કર્મો એટલે કે દર્શન સપ્તકનું સર્વોપશમન કરે છે. પછી 8મા ગુણસ્થાનકે આવીને શું કરે છે? 5 કરણ સ્ટાર્ટ કરે છે એટલે કે સર્વોપશમન કરવાની તૈયારી અહીંયા સ્ટાર્ટ કરે છે. ઓકે, અહીંયા બાયહાર્ટ કરવાનું છે બધાને આ એટલા માટે આપણે પણ લખીએ છીએ, આપને પણ લખવાનું બહાર થઈ જશે. પછી 9મા ગુણસ્થાનકે આવીને એક કરીને પેલા તો નપુંસક વેદ, નૌકશા, ચારિત્ર, મૌન્ય નું ઉપશમન કરશે. પછી સ્ત્રી વેદ, પછી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પછી પુરુષ વેદ, નૌકશા, ચારિત્ર, મૌન્ય કર્મ. પછી એના બાદ હવે કયો કર્મ? હવે અપ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય ક્રોધ, કશાય, ચારિત્ર, મૌન્ય કર્મ. તો અપ્રત્યાખ્યાનીય ક્રોધ અને પ્રત્યાખ્યાનીય ક્રોધ, કશાય, ચારિત્ર, મૌન્ય કર્મ અને સંજ્વલન ક્રોધ, કશાય, ચારિત્ર, મૌન્ય કર્મ એ બધાનું ક્રમસર એ સર્વોપશમન કરશે. એના બાદ શું કરશે? હવે ક્રોધને કર્યું પછી હવે કોણને કરશે? માનને કરશે. એ પણ કયા? અપ્રત્યાખ્યાનીય માન, પછી પ્રત્યાખ્યાનીય માન અને પછી સંજ્વલન માન, કશાય, ચારિત્ર, મૌન્ય કર્મ એનું એ સર્વોપશમન કરી નાખશે. હવે એના બાદ કોણ આવશે? ક્રોધ, માન પછી માયા આવશે ને. એ પણ કેવું? અપ્રત્યાખ્યાનીય, પછી પ્રત્યાખ્યાનીય, પછી સંજ્વલન માયા, કશાય, ચારિત્ર, મૌન્ય કર્મોનું એ સર્વોપશમન કરી નાખશે. એના બાદ હવે કોને કરશે? 8મા નંબરમાં જે પ્રત્યાખ્યાનીય અને અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય લોભ, કશાય, ચારિત્ર, મૌન્ય કર્મ એનું સર્વોપશમન એ કરી નાખશે. તો આવી રીતે એ શું કરશે? ટોટલ 9મા ગુણસ્થાનકે આવીને અહીંયા આપણને ક્લિયર દેખાય. હા, આવી રીતે શું કરે છે? 7મા, 8મા અને 9મા કેટલું બધું શું શું કરે છે અહીંયા આપણને દેખાય છે ક્લિયરલી. આટલો પાકો કરવાનું છે બધાને, બરાબર? તો અહીંયા હવે 9મા કેટલી પ્રકૃતિઓ દેખાય છે આપણને? 1 2 + 6 કેટલા થયા? 8. પછી 9 10 11 12 13 14 15 16 17 18 અને આ 19 અને 20 થઈ. 20 બરાબર અહીંયા. તો આવી રીતે મૌન્ય કર્મની અહીંયા કેટલી થાય છે? ટોટલ 20 પ્રકૃતિઓ નું સર્વોપશમન કરે છે. અહીંયા મૌન્ય કર્મની ટોટલ 20 પ્રકૃતિઓનું સર્વોપશમન થાય છે, કરે છે જીવ અહીંયા. ઓકે, અહીંયા 7મા ગુણસ્થાનક સુધી ટોટલ કેટલા કર્યા? 7ની કરી છે. ઓકે, તો 7મા ગુણસ્થાનક સુધી મૌન્ય કર્મની ટોટલ કેટલી? 28 માંથી 7 પ્રકૃતિઓનું એણે સર્વોપશમન કર્યું. 8મામાં ખાલી તૈયારી કરી છે સર્વોપશમનની, પણ 9મામાં એ ટોટલ 20 પ્રકૃતિઓ એટલે કે 20 પ્રકૃતિઓ અહીંયા આટલી લાઈનસર ક્રમસર કરે છે. આ ધ્યાન રાખવું, ક્રમસર આવી રીતે બધી એક કરીને સર્વોપશમન કરતો જાય છે. એટલે અહીંયા પહેલા તો
જે બે વેદ છે તે પછી હાસ્ય ષટક, પછી પુરુષ વેદ, એટલે કે પહેલા તો 3 વેદ અને હાસ્ય ષટક, અને પછી જે આ કષાયો છે એને એના ઉપર વાર કરે છે. એટલે કે કેટલા કષાયો? અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન, આટલા. કેટલા થાય છે અહીંયા? 8, 9, 10, 11. જે 11 અહીંયા દેખાય છે તે એમનું સર્વોપશમન કરી નાખે છે, ધ્યાન રાખવાનું. ઓકે, આટલું ક્લિયર? હવે નેક્સ્ટ આપણે શું ધ્યાન આપવાનું છે? હવે 10મા ગુણસ્થાનક આવીને શું કરશે જીવ, તો તે આપણે જોઈ લઈએ. હવે જીવ આવશે 10મા ગુણસ્થાનક ઉપર. તો 10મા ગુણસ્થાનકમાં કેટલી બાકી છે? હવે એક જ પ્રકૃતિ બાકી છે ને. મોહનીય કર્મની 28 માંથી, ટોટલ 28 હોય છે, એમાંથી 27 તો અહીંયા જેને સર્વોપશમન કરી દીધી છે. બાકી હવે કેટલી રહી? એક જ પ્રકૃતિ બાકી છે. તે કઈ છે? તે બાકી છે સંજ્વલન, લોભ, કષા, ચારિત્ર, મોહનીય કર્મ. તો આ જે એક જ બાકી રહી ગયેલી છે, સંજ્વલન, લોભ, કષા, ચારિત્ર, મોહનીય, પણ એના સૂક્ષ્મ કિટ્ટી, એટલે કે સૂક્ષ્મ કિટ્ટી એટલે કે શું? એકદમ ઓછેમાં ઓછા સૂક્ષ્મ અંશો જ બાકી રહી ગયેલા છે. સૂક્ષ્મ સંપરાય, એટલા માટે 10મા ગુણસ્થાનકને કહેવાય છે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક કહેવાય છે. તો સૂક્ષ્મ લોભના, સૂક્ષ્મ સંજ્વલન, લોભ, કષા, ચારિત્ર, મોહનીય કર્મના અમુક જ એકદમ ઓછા અંશો ઉદયમાં રહેલા છે, તો એનું પણ એ સર્વોપશમન અહીંયા કરી નાખશે. એટલે ટોટલ હવે આવી રીતે ટોટલ એને મોહનીય કર્મની ટોટલ કેટલી પ્રકૃતિ ઉપશમાવી નાખી આ ઉપશમક જીવે? 7માંથી ચડ્યા બાદ 8માંથી 8, 9, 10 આટલા ગુણસ્થાનક સુધી એને શું કરી દીધું? 28 મોહનીય કર્મની બધી પ્રકૃતિઓનો સર્વોપશમન અહીંયા થઈ ગયું. હવે 11મા ગુણસ્થાનકે શું થશે? 11મા ગુણસ્થાનક એ જીવ આવીને જે ગુણ છે, આત્માનું ગુણ, એની અનુભૂતિ કરશે. કયો ગુણ? ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ. એની અનુભૂતિ એ થશે એને. કયો ગુણ? 11મા ગુણસ્થાનકે આવીને આવશે જીવ, અને ત્યારે આટલા આખો મોહનીય કર્મ એટલે 28 પ્રકૃતિનો આખો બધાનું સર્વોપશમન કરી નાખશે. બધાને ઉપશાંત કરી નાખ્યું. તો હવે ગુણ તો પ્રગટ થશે ને આત્માનું. તો ગુણ એ પણ કયો? ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ. તો જીવનો 11મા ગુણસ્થાનકે આવીને ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ એ પ્રગટ થશે આત્મામાં. તો એ યથાખ્યાત ચારિત્ર ગુણ તો છે, પણ એ કેવા ટાઈપનું છે? ઔપશમિક ટાઈપનું. કારણ કે એ જીવ કેવું છે? ઉપશમક જીવ છે. એ ધ્યાન રાખવાનું, ઉપશમક જીવ છે ને, એટલા માટે એ ગુણ પણ જે મોહનીય કર્મોનું સર્વોપશમન કરવા દ્વારા ગુણ પણ એ ઔપશમિક ગુણ જ પ્રગટ થશે. એટલે હવે આવશે ને પછી એ ગુણ પણ પછી પાછો એના ઉપર આવરણ થઈ જશે કર્મોનું. એટલા માટે અહીંયા ક્લિયરલી મેન્શન કરેલું છે કે ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ. એટલે એવું આ ગુણ નથી કે એક વખત આવ્યા બાદ ચાલ્યો નહીં જાય, એવું નહીં. આ ગુણ ચાલ્યો જ હશે, પછી પાછો કર્મોનું આવરણ થઈ જશે એના ઉપર, આ ગુણ ઉપર. એટલા માટે અહીંયા સ્પેસિફિકલી ઔપશમિક લખેલું છે, ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ ઉપશમક જીવની આવી રીતે યાત્રા કહેવાય, જાણવી. હવે અહીંયા ક્વેશ્ચન છે કે ઉપશમમાં કાળ કરી શકે, ક્ષપકમાં જીવ કાળ નહીં કરે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે જે ઉપશમક જીવ છે, જે ઉપશમ શ્રેણી માનતો હોય, તો એ વખતે વચ્ચે એનું મૃત્યુ થઈ શકે છે. અને જો એ મૃત્યુ થાય તો એ તરત શું થાય છે? જે ચોથો ગુણસ્થાનક છે, તો ત્યાં ચોથા ગુણસ્થાનક નીચે પડી જાય, અને ચોથો ગુણસ્થાનક એ લઈને પછી દેવલોકમાં જાય, આવતા ભાવમાં. એવું છે, ધ્યાન રાખવાનું. અને જે ક્ષપક જીવ છે, જે ક્ષપક શ્રેણી માંડે છે, સર્વક્ષય કરતો કરતો આગળ વધે છે, તો એ ક્ષપક શ્રેણી જયારે માંડવાનું ચાલુ કરે ને, એ શ્રેણી દરમિયાન એનું મૃત્યુ નહીં થાય. ધ્યાન રાખવાનું, ક્યારે મૃત્યુ નહીં થાય? જ્યારે એની શ્રેણી ચાલી રહેલી છે, એની શ્રેણી માંડતી વખતે એનું કાળ નહીં થાય, એટલે કે મૃત્યુ નહીં થાય. બટ જે ક્ષપક શ્રેણી માંડી જાય, મંડાઈ ગઈ, કર્મ જે સર્વક્ષય થઈ ગયા, આ જે ઘાતી કર્મો છે, 4 ઘાતી કર્મ, મોહનીય કર્મ તો પહેલું,
જે મૌન્ય કર્મોનું સર્વ ક્ષય થઈ જાય એના બાદ જે બાકીના 3 ઘાતી કર્મોનું પણ આ ક્ષય થઈ જાય, સર્વ ક્ષય થઈ જાય, એટલે 4 ઘાતી કર્મોનો નાશ થઈ જાય એના બાદ પછી એનું મૃત્યુ થઈ શકે છે. જ્યારે મૃત્યુ થાય તો ત્યારે શું કહેવાય, બાકીના 4 અઘાતી કર્મોનું પણ નાશ થઈ ગયું, એટલે 8 કર્મોનો નાશ કરીને હવે જીવ જશે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લેશે, સિદ્ધ ક્ષેત્રમાં જઈને બિરાજમાન થઈ જશે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ભવ ચક્રની કાઉન્ટિંગ જીવ અવ્યવહારથી વ્યવહાર રાશિમાં આવે ત્યારથી કરવાની. એટલે હવે જે ભવચક્ર આપણે કહેતા હોઈએ ને કે ભવચક્રમાં 10મો ગુણસ્થાનક કેટલી વખતે સ્પર્શી શકશે, અથવા તો 9મું કે 8મું ગુણસ્થાનક આખા ભવચક્રમાં કેટલી વખત એ સ્પર્શી શકે છે. તો એ ભવચક્ર એટલે કે શું મિનિંગ, ભવ એટલે કે એ ભવ વર્ડ છે ને એનું મિનિંગ સંસાર લેવાનું, એટલે સંસારમાં ચક્કરડા ખાય છે ત્યાર સુધી આખો, ભલે એ અવ્યવહાર રાશિમાં પણ ભલે છે તો એ પણ એ સંસારમાં જ એકાઉન્ટ, એટલે સંસાર જ છે ને. એમાં પણ ઘણા અનાદિકાળથી અનંતા ભવો કરે છે તો એ પણ ગણાશે. તો પણ આપણને સમજવાનું કે જ્યારે અવ્યવહાર રાશિમાં રહેલું હોય તો ત્યારે તો એને એ સ્થાવર જ છે, એટલે જે નિગોદ છે નિગોદ રૂપ જ છે ને, તે નિગોદનું એને ભવો નિગોદના જ ભવો મળતા જાય છે. એટલે ત્યારે એ પહેલા ગુણસ્થાનકમાં જે રહેલો હોય છે એનાથી ઉપર ચડી શકવાનો નથી, એના માટે શ્રેણી તો લાગુ પડશે જ નહીં. એ બહાર નીકળીને પછી જે બધું ઉપર ચડતા ચડતા જ્યારે એ પછી ગુણોનો જે આ છે પ્રગટ કરતો જશે, વિશુદ્ધિકરણ કરતો જશે અધ્યવસ્થા એનું, ત્યારે એ આગળ ઉપર ઉપર પહોંચી શકશે. એનાથી પહેલા તો પહોંચી નહીં શકે. છતાં પણ ભવચક્ર આપણે કહીએ તો એમાં અવ્યવહાર રાશિની પણ કાઉન્ટિંગ થાય છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે 5th 6th 7th ગુણસ્થાનકમાં અપ્રત્યાખ્યાનીય આદિનો ઉપશમન તો કહ્યું હતું, એટલે અહીંયા એટલા માટે આપણે શું કહ્યું કે 7th ગુણસ્થાનક સુધી જે એ પણ કયા જે 4 અનંતાનુબંધી, જે 3 દર્શન મૌન્ય કર્મો છે અને 4 અનંતાનુબંધી 4 કશા ચારિત્ર મૌન્ય કર્મો છે, એટલે ટોટલ દર્શન સપ્તકમાં જે આવી જાય છે, તો એનું એ શું કરે છે, ઉપશમન એ પહેલા જ એ કરી લે છે, એ ધ્યાન રાખવાનું. ને જે અહીંયા અપ્રત્યાખ્યાની આદિનું આપણે પૂછ્યું છે તો એ અપ્રત્યાખ્યાની અહીંયા 9મા ગુણસ્થાનકમાં આ 4 અપ્રત્યાખ્યાની અને 4 પ્રત્યાખ્યાનીય અને 3 સંજોલન, તો એનું સર્વોપશમન અહીંયા થાય છે આટલા કર્મોનું. એટલે કે એ શું સમજવાનું કે સર્વોપશમન થાય છે એનું મિનિંગ શું સમજવાનું કે એ હવે ક્ષયોપશમ દ્વારા બીજા કોઈ રૂપમાં પણ ઉદયમાં આવતો નથી, પણ દબાવીને પડેલા છે, અહીંયા દબાવી દીધું છે, ઉપશાંત કરી દીધું છે, એ આપણને સમજવાનું. એટલે ત્યાં આપણે જે જોયેલું હતું કે અપ્રત્યાખ્યાનીય જે છે, અપ્રત્યાખ્યાનીયનું ઉદય જે અટકાવેલું હતું, તો ત્યારે એ 5મા ગુણસ્થાનકે આવતું હતું, અને ત્યારે આપણે શું ભણતા હતા કે તે જે અપ્રત્યાખ્યાનીય છે એનું ક્ષોપશમ થયેલું છે, અને પ્રત્યાખ્યાનીયના રૂપમાં એ ઉદયમાં આવેલું છે. પણ અહીંયા 9મા ગુણસ્થાનકમાં શું થાય છે, સર્વોપશમન થઈ જાય છે, એટલે કોઈ પણ હવે જે બીજા કોઈ રૂપે ઉદયમાં નથી આવતો, એટલે અપ્રત્યાખ્યાનીય એ ન તો પ્રત્યાખ્યાનીયના ઉદયમાં આવશે અને ન તો સંજ્વલનના રૂપમાં ઉદયમાં આવશે, પણ સર્વથા ઉપશમન ઉપશાંત કરીને અહીંયા બેસાડી દીધું છે, ધ્યાન રાખવાનું. હવે એ જ રીતે આપણને પ્રત્યાખ્યાનીય કશાયો છે એના માટે પણ એવી જ રીતે આપણને સમજવાનું કે પ્રત્યાખ્યાનીયનો ઉદય જ્યારે અટકે તો ત્યારે જ જીવને સર્વવીરતી ગુણસ્થાનક પ્રગટ થાય છે ને, એટલે છઠ્ઠો હતો ત્યારે છઠ્ઠો ગુણસ્થાનકે આવે જીવ, પણ ત્યાં એનું ક્ષયક્ષમ એ ગણેલું છે. પ્રત્યાખ્યાનીય છે એનું મંદ થાય છે અને તે સંજ્વલનના રૂપમાં ઉદયમાં આવે છે. પણ અહીંયા 9મું ગુણસ્થાનકમાં શું થાય છે કે જે પ્રત્યાખ્યાનીય છે એનું સર્વોપશમન થાય છે,
એ સંજ્વલનના રૂપમાં પણ ઉદયમાં આવતો નથી. ઓકે, હવે આપણે આવી રીતે ઉપશમક જીવ માટે સમજ્યા, ઉપશમ શ્રેણી કેવી રીતે માંડે છે અને શું પ્રોસેસ ને પ્રોસિજર છે, સર્વોપશમનની વિધિ કેવી રીતે કરે છે જીવ, તે આપણે સમજ્યા. હવે આપણે ક્ષપક શ્રેણી માટે સમજવું છે. ક્ષપક અહીંયા આપણે ચેન્જ કરશું બધું. ક્ષપક જીવ હવે શું કરે? ક્ષપક શ્રેણી માંડવાનું સ્ટાર્ટ કરે અને સર્વોપશમન નહીં પણ સર્વક્ષય કરે છે. શું કરશે? સર્વક્ષય કરવાનું સ્ટાર્ટ કરશે. તો એવી રીતે એ સાતમું ગુણસ્થાનક સુધી આવીને શું કરે? જે મોહનીય કર્મની ટોટલ 7 પ્રકૃતિઓ છે, 3 દર્શન મોહનીય અને અનંતાનુબંધી 4 કશા ચારિત્ર મોહનીય કર્મ, અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, એ 4 કશા ચારિત્ર મોહનીય કર્મ એટલે ટોટલ મળીને 7 કર્મો, એને કહેવાય દર્શન સપ્તક. તો એને શું કરશે હવે જીવ? સંપૂર્ણ ક્ષય કરી આપે છે, સંપૂર્ણ ક્ષય કરી નાખશે 7મા ગુણસ્થાનક સુધી. એના કારણે એને હવે કયો ગુણ ઉદયમાં આવશે, પ્રગટ થશે? ઉદય શું? 7 જે આ દર્શન સપ્તક છે, આ 7 કર્મો છે, એનું સર્વક્ષય કરશે. એના કારણે જીવના આત્મામાં કયો ગુણ ઉદયમાં આવશે? તે છે, પ્રગટ થશે, તે છે શાયિક સંકિત, શાયિક સમ્યક્ત્વ. તો ક્ષાયિક સંકિતી જીવ એ કહેવાશે હવેથી, કારણ કે દર્શન સપ્તકનું સંપૂર્ણ નાશ કરી દીધું છે, સર્વક્ષય કરી દીધું છે, એટલા માટે ક્ષાયિક સંકિતી કહેવાશે જીવ. હવે આ ક્ષાયિક સંકિતી જીવ હવે આવશે ઉપરના 8મા ગુણસ્થાનકમાં. તો એ ક્ષાયિક સંકિતી જીવ ઓબ્વિયસલી શું કરશે? હવે સર્વક્ષયની તૈયારી કરશે, એટલે કે 5 કરણો સ્ટાર્ટ કરશે. એ ધ્યાન રાખવાનું. હવે એ તૈયારી સર્વક્ષય કરવાની તૈયારી સ્ટાર્ટ કરશે અહીંયા. આ પછી આપણે જોશું. તો 8મા ગુણસ્થાનકે 5 કરણો સ્ટાર્ટ કરશે, સર્વક્ષયની તૈયારી કરવાનું સ્ટાર્ટ કરશે. અને કઈ શ્રેણીનો પ્રારંભ કરશે? 8મા ગુણસ્થાનકથી ક્ષપક શ્રેણી એ સ્ટાર્ટ કરશે. ક્ષપક શ્રેણી માંડવાનું એ સ્ટાર્ટ કરશે. તો હવે અહીંયા 9મા ગુણસ્થાનકમાં આવીને હવે ટોટલ 20 પ્રકૃતિઓ નું સર્વોપશમન નહીં કરશે પણ સર્વક્ષય કરશે. એ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલી એ કઈ કરશે? તો એ ટેબલ આપણને આવું નથી, એનું ક્રમ અલગ છે, હા ધ્યાન રાખવાનું. ક્ષપક શ્રેણી વાળું જે જીવ છે એનું ક્ષય કરવાની જે ક્રમ છે ને, એ ક્રમ અલગ છે આનાથી. તે આપણે અહીંયા થોડુંક ઉપર નીચે કરવું પડશે. હવે સર્વોપશમન છે, સર્વક્ષય છે. તો સર્વક્ષયમાં હવે નામ કર્મોની પણ પ્રકૃતિઓનો પણ ક્ષય કરતો જાય છે, તો એ પણ અહીંયા ઇન્ક્લુડ થશે. અહીંયા તો આપણે માત્ર મોહનીય કર્મોની અહીંયા પ્રકૃતિઓ બતાડી છે ને, પણ હવે એમાં બીજું પણ એડ થશે. તો અહીંયા આપણે એડ કરતા જશું. પહેલા તો કહેવાય છે જીવ શું કરશે? પહેલા તો સૌથી ફર્સ્ટ સ્થાવર આદિ 16 કર્મો એનું સર્વક્ષય કરશે. તો સ્થાવર આદિ 16 કયા છે? અને અહીંયા 20 અહીંયા મોહનીયની સાથે પણ બીજી પણ પ્રકૃતિઓ છે, એટલે અહીંયા આપણે પછી ગણશું કેટલી કઈ પ્રકૃતિઓ લાસ્ટમાં. તો સૌથી પહેલા સ્થાવર આદિ 16 કર્મોનું સર્વક્ષય કરશે. તો તે કયા છે સ્થાવર આદિ 16 કર્મો? તે આપણે સમજી લઈએ. એક ટેબલ આપણે જોવાનું છે. અહીંયા આપણને શું દેખાય છે? બીજું બધું જોવાનું નથી હમણાં, ટેબલમાં કન્ફ્યુઝ થઈ જશો. માત્ર જે કહેવામાં આવે છે તે ધ્યાન રાખવાનું. જે સ્થાવર આદિ જ્યારે કહેવાય છે સ્થાવર આદિ 16 કર્મો, એનું સૌથી પહેલા સર્વક્ષય કરે છે જીવ. તો તે કયા છે? તો તે અહીંયા છે આ રેક્ટેંગલમાં. જે થીણદ્ધિ, પહેલું કયો કર્મ છે? જે થીણદ્ધિ એટલે કે કઈ? થીણદ્ધિ નિદ્રા. યાદ આવે છે? આ આપણે લાસ્ટ યર કર્મગ્રંથ પહેલામાં આપણે ભણ્યું હતું. થીણદ્ધિ નિદ્રા કયો કર્મ છે? દર્શનાવર્ણીય કર્મ છે આ. જે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય યાદ છે ને? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, પછી મોહનીય, એ બધું આપણે ભણ્યું હતું ને. તો તે દર્શનાવર્ણીય જે બીજો કર્મ છે
તો તે દર્શનાવર્ણીય કર્મનું પ્રતિભેદ છે આ થીણથી નિદ્રા. તો સૌથી પહેલા એનું એટલે હવે જે થીણથી નિદ્રા છે એનો સર્વક્ષય કરે છે. અને પણ કયા થીણથી ત્રિક, અહીંયા થીણથી 3 એટલે કે એમાં કોણ આવશે? એક તો થીણથી ત્રિક આ શબ્દ આવેલું છે અહીંયા બીજું આપણને સમજવું પડશે એના માટે. જ્યારે આ શબ્દ આવશે થીણથી 3 કે થીણથી ત્રિક, તો ત્યારે શું સમજવાનું? એક તો થીણથી તો છે જ, થીણથી તો છે, થીણથી નિદ્રા તો આવશે જ. બીજું નિદ્રા નિદ્રા, અને ત્રીજું કોણ આવશે? પ્રચલા પ્રચલા. કેટલા આવ્યા? 3 થયા. તો જ્યારે આવું વર્ડ આવે ને થીણથી ત્રિક કે થીણથી 3, તો એ કયો ગ્રુપ હોય છે? કયા 3 કર્મોનું ગ્રુપ હોય છે? તો તે છે આ થીણથી નિદ્રા, નિદ્રા નિદ્રા અને પ્રચલા પ્રચલા. આ દર્શના વર્ણીય કર્મોના આ 3 પ્રતિભેદો છે. દર્શનાવર્ણીય કર્મો કેટલા છે ટોટલ? 9 છે ને. તો 9 માંથી જે આ 3 છે, આ 3 નું જે ગ્રુપ છે એને કહેવાય છે, આ 3 નું ગ્રુપને આ શબ્દ બતાડેલું છે થીણથી ત્રિક કે થીણથી 3. એટલે થીણથી નિદ્રા, નિદ્રા નિદ્રા અને પ્રચલા પ્રચલા દર્શનાવર્ણીય કર્મો. ઓકે, તો આ જે 3 કર્મો છે એને કહેવાય છે થીણથી 3. તેનું સર્વક્ષય કરે છે જીવ. કયા કયા ગુણસ્થાનકની વાત ચાલી રહેલી છે? આ 9મા ગુણસ્થાનકમાં આવીને ધ્યાન રાખવું. હવે નેક્સ્ટ છે નરક. અહીંયા બે લખેલું છે, 2 એટલે દ્વિક સમજવાનું. નરક દ્વિક. જ્યારે નરક દ્વિક આ શબ્દ આવે તો શું સમજવાનું? નરક દ્વિક શબ્દ આવે તો કયા 2 કર્મો? નરક ગતિ નામ કર્મ, નરક ગતિ નામ કર્મ અને નરકાનું પૂર્વી નામ કર્મ. અહીંયા આયુષ્ય નહીં લેવાનું, ધ્યાન રાખવું. નરક આયુષ્ય આપણે જ્યારે એડ કરીએ ને તો ત્યારે નરક ત્રિક સમજવાનું. પણ નરક દ્વિક જ્યારે આવે ને તો બંને નામકર્મ જ સમજવાના. નરક ગતિ નામકર્મ અને નરકાનું પૂર્વી નામકર્મ. બંને નામકર્મના જે 2 જોડી છે એને નરક દ્વિક નું ગ્રુપ નામ, એવું નામથી આપણને સમજવાનું. બરાબર. નરક દ્વિક આ શબ્દ આવશે ક્યારે પણ આગળ કર્મ ગ્રંથોમાં. ધ્યાન રાખો, યાદ રાખો. નરક ગતિ નામ કર્મ અને નરકાનું પૂર્વી નામ કર્મ, આ બંને. પછી તિરંચ, એક મિનિટ, પછી કયો છે? તિરંચ દ્વિક. તો તિરંચ દ્વિક આવશે, એમાં આપણને શું સમજવાનું? સેમ અહીંયા તિરંચ ગતિ નામ કર્મ અને તિરંચાનું પૂર્વી નામ કર્મ, આ બંનેની જોડી છે. એ બંને કર્મોને ના ગ્રુપને કહેવાય છે તિર્યંચ દ્વિક. ઓકે, તો એનું પણ સર્વક્ષય કરે છે જીવ. પછી શું છે? જાતિ 4 કે જાતિ ચતુષ્ક. તો કઈ 4 જાતિઓ? 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય. જાતિ નામ કર્મો એનું પણ સર્વક્ષય કરે છે જીવ. પછી શું છે? આતપ 2. તો આતપ દ્વિક એટલે કયા 2 કર્મો આવશે? એક તો આતપ નામ કર્મ અને ઉદ્યોત નામ કર્મ. આ બંનેનું સર્વક્ષય કરશે જીવ. એટલે આતપ દ્વિક આવે, આતપ 2 એટલે શું સમજી લેવાનું? આત્યપ અને એનું આત્યપ અને બીજું કયો? આતપ અને ઉદ્યોત. આતપ અને ઉદ્યોત નામ કર્મ. પછી આવે છે સ્થાવર દ્વિક. તો સ્થાવર સાથે કયો કર્મ આવશે? સ્થાવર નામ કર્મ અને સૂક્ષ્મ નામ કર્મ. તો સ્થાવર દ્વિકની જ્યારે વાત આવે તો કયા 2 કર્મોની જોડી જાણવી? સ્થાવર નામ કર્મ અને સૂક્ષ્મ નામ કર્મ, આ બંને. પછી છે સાધારણ નામ કર્મ. તો કેટલા થયા? આવી રીતે આપણે કાઉન્ટ કરી. થીણથી નિદ્રા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,
12, 13, 14, 15 અને 16 થયા. 16 આખા આટલા 16 થાય છે. તો આ 16 ગ્રુપ ઓફ કર્મોને શું કહેવાય છે? સ્થાવર આદિ 16 કર્મો. તો આની આપણે વાત કરતા હતા. સ્થાવર આદિ 16 કર્મો જે આવ્યા ને, તો સ્થાવર આદિ 16 કર્મોનું હવે સર્વક્ષય કરશે જીવ. ક્યાં? નવમા ગુણસ્થાનક જે ક્ષપક જીવ છે એ નવમા ગુણસ્થાનકે આવીને સૌથી પહેલા 16 કર્મો, એ પણ સ્થાવર આદિ 16 કર્મોનું સર્વક્ષય કરે છે. તો એમાં આપણને શું દેખાયા કે અહીંયા 3 દર્શનાવર્ણ્ય પણ 3 છે અહીંયા. પછી કોણ છે અહીંયા? એટલે અહીંયા માત્ર મૌન્ય કર્મોની અહીંયા દેખાય છે વાત છે. અહીંયા કઈ દેખાય છે? આ ફર્સ્ટ નથી ને, મૌન્ય કર્મોની અહીંયા વાત નથી. કોઈ એક પણ મૌન્ય કર્મનું અહીંયા નામ નથી. અહીંયા દર્શનાવર્ણ્ય 3 છે. પછી નરક ગતિ નરકાનુપૂર્વી નામ કર્મ છે. આ બંને નામ કર્મ છે. આ તિરંજ ગતિ તિરંજાનુપૂર્વી નામ કર્મ છે. આ 4 જાતિ નામ કર્મો છે. આતપ ઉદ્યોત નામ કર્મ છે. સૂક્ષ્મ સ્થાવર નામ કર્મ છે. સાધારણ નામ કર્મ છે. એટલે બાકી બધા નામ કર્મો છે અહીંયા. આટલા કેટલા? 13 નામ કર્મો છે. પ્લસ 3 અહીંયા દર્શનાવર્ણ્ય 3 કર્મો છે. એટલે દર્શનાવર્ણ્ય 3 આ કયા? 3 ઘાતી કર્મ છે. પણ બાકીના આ નામ કર્મ કેવા છે? અઘાતી. 13 અઘાતી કર્મો છે અહીંયા, નામ કર્મો છે અહીંયા 13. એનું પણ સર્વક્ષય કરે છે જીવે, ધ્યાન રાખવાનું. હવે ક્ષય કરવું એટલે સર્વક્ષય કરવું એટલે પાછો એનું એ બંધાય જ નહીં. પછી આ કર્મ સત્તામાં આવે જ નહીં કર્મનું. એવા આ ટાઈપ જેનું ક્ષય કરી દીધું એક વખત, તો એનું પાછો હવે બંધ પણ થાય નહીં, કરશે જ નહીં જીવ. એ ધ્યાન રાખવું. તો આવી રીતે સ્થાવર આદિ 16 કર્મોનું જયારે વાત આવે, યાદ રાખવું 3 દર્શનાવર્ણ્ય અને 13 નામ કર્મ એ આવશે. ઓકે, તો આવી રીતે આપણે કન્ટિન્યુ કરશું. હવે શું કરતા હતા આપણે? તો સૌથી પહેલા આપણે શું વાત કરતા હતા કે જે ક્ષપક જીવ છે અહીંયા 9મા ગુણસ્થાનકે આવ્યો છે, તો સ્થાવર આદિ 16 કર્મોનું સૌથી પહેલા સર્વક્ષય કરશે. તો 16 કર્મો કયા તે આપણને સમજાઈ ગયા છે. એના બાદ હવે શું કરશે જીવ? હવે જીવ નેક્સ્ટ કરશે જે વચ્ચના જે આ કષાયો છે, આ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીય ક્રોધ, કષા ચારિત્ર મૌન્ય કર્મ, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માન, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની માયા, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની લોભ. આટલા કેટલા થયા ટોટલ? 8. તો આ 8 કર્મોને શું કહેવાય છે? જે 8 કર્મોની જે આ ગ્રુપ છે ને, આ 8 કર્મોનું ગ્રુપ છે એને શું કહેવાય છે? મધ્યમ કષાયાષ્ટક. મધ્યમ, કારણ કે આ વચ્ચેના છે ને સૌથી વર્સ્ટ લેવલના છે આ અનંતાનુબંધી, અને સૌથી મંદ લેવલ વાળા છે સંજ્વલન. તો એના વચ્ચવાળા મધ્યમ કહેવાય ને. તો વચવાળા મધ્યમ કયા હોય? પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીય. 4 અપ્રત્યાખ્યાની અને 4 પ્રત્યાખ્યાનીય. એટલે 4 + 4 કેટલા થયા? 8 થયા. તો આ 8 ને શું કહેવાય છે? શબ્દ કયો છે આ 8 માટે? મધ્યમ કષાયાષ્ટક. કષાયાષ્ટક. ઓકે, તો આ 8 કર્મોનું સર્વક્ષય કરશે. હવે એના બાદ હવે કયો કર્મનું સર્વક્ષય કરશે? નપુંસક વેદ નો કષા ચારિત્ર મૌન્યનું સર્વક્ષય કરશે. પછી સ્ત્રી વેદ નો કષા ચારિત્ર મૌન્યનું કરશે. પછી હાસ્ય ષટક એટલે હાસ્યરતિ અરતિ શોકભાઈ જુગુપ્સા નો કષા ચારિત્ર મૌન્ય કર્મનું સર્વક્ષય કરશે. પછી પુરુષ વેદ નો કષા ચારિત્ર મૌન્યનું સર્વક્ષય કરશે. હવે એના બાદ કયો કર્મનું કરશે? નેક્સ્ટ એના બાદ હવે કરશે જે સંજ્વલન ટાઈપ વાળા છે. કયા સંજ્વલન? સંજ્વલન ક્રોધ, માન, માયા. આ 3 જે સંજ્વલન 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10th નંબરમાં. ઓકે, પરફેક્ટ થયું. હવે તો સૌથી છેલ્લા સંજ્વલન ક્રોધમાન માયા કષા ચારિત્ર મૌન્ય કર્મ એનું સર્વક્ષય કરશે. પહેલા તો સ્થાવર આદિ 16 કર્મો જે આપણે ટેબલમાં જોયા ને,
આપણે ટેબલમાં જે જોયા સ્થાવરાદિ કયા 3 દર્શનાવર્ણીય 3 નિદ્રાઓ અને બાકીના 13 નામકર્મો, તો એ સ્થાવરાદિ 16 કર્મોનું સર્વક્ષય કરશે. એના બાદ નેક્સ્ટ ક્રમમાં કોણ હશે? જે મધ્યમ કષાયાષ્ટક છે. આ કષાયાષ્ટક કયા છે? મધ્યમ અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાની 4 ક્રોધમાન માયાલોપ કષાય ચારિત્ર મૌન્ય કર્મ, એનું સર્વક્ષય કરશે. નેક્સ્ટ પછી નપુંસક વેદ નો કષા ચારિત્ર મૌન્ય કર્મ, પછી સ્ત્રી વેદ, પછી હાસ્ય ષટક એટલે હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા, એના બાદ પુરુષ વેદ અને છેલ્લું સંજ્વલન ક્રોધ માન માયા કશા ચારિત્ર મૌન્ય કર્મ. આ જ ક્રમમાં આવી રીતે સર્વક્ષય કરતો જશે જીવ. 9મા ગુણ સ્થાનકે કરે છે. હવે 10મા ગુણ સ્થાનકે આવીને જીવ શું કરશે? જીવ હવે 10મા ગુણ સ્થાનકમાં આવશે તો ટોટલ બાકી કેટલી રહી? મૌન્ય કર્મની એક જ પ્રકૃતિ બાકી રહી, તે છે સંજ્વલન લોભ કશા ચારિત્ર મૌન્ય કર્મ. એ પણ કેટલું સૂક્ષ્મ અંશ જ એના બાકી રહેલા છે. તો તે 10મા ગુણ સ્થાનકમાં આવીને એનું પણ સંપૂર્ણ ક્ષય કરી નાખશે, સંજ્વલન લોભ કશા ચારિત્ર મૌન્ય કર્મ. તો આવી રીતે કરશે. અને પછી એના બાદ હવે 11મા ગુણ સ્થાનકમાં આવશે? નહીં આવશે, ડાયરેક્ટ જમ્પ કરશે 12મા ગુણ સ્થાનકે. અને પછી આગળ શું થશે તે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. અહીંયા મેન આટલું યાદ રાખવાનું છે. અહીંયા હવે જે આ જીવ છે, જે ક્ષપક જીવ છે, તો એ જીવ હવે કેવી રીતે, કયા ક્રમે અને કયા ગુણ સ્થાનકે શું ક્ષય કરતો જાય છે તે અહીંયા આપણનું ક્લિયર થવું જોઈએ. બરાબર, મેન એનું એ ધ્યાન રાખવાનું કે એક ક્ષપક જીવ હવે અહીંયા 10મા ગુણ સ્થાનકે સંજ્વલન લોભ કશા ચારિત્ર મૌન્ય કર્મનું એ સંપૂર્ણ ક્ષય કરી નાખશે. તો હવે 12મા ગુણ સ્થાનકમાં પછી ડાયરેક્ટ જમ્પ કરશે. 11માં તો એ આવશે જ નહીં, ડાયરેક્ટ જમ્પ કરશે 12માં. અને ત્યાં એ કયો ગુણ, આત્મામાં કયો ગુણ પ્રગટ કરશે? યથાખ્યાત ચારિત્ર ગુણ એના આત્મામાં પ્રગટ થશે, ધ્યાન રાખવાનું. 12મા ગુણ સ્થાનકે આવીને ડાયરેક્ટ યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થશે. એક વખત આ ગુણ પ્રગટ થશે તો પાછો જાય નહીં, આવરણ થઈ નહીં શકે. નેક્સ્ટ ક્લાસમાં હવે આપણે કન્ટિન્યુ કરશું. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.